રોકડિયા હનુમાનજીના ધામે ભક્તિ અને લોકસંગીતનો મહામેળો. અંકલેશ્વર તાલુકાનું નવગામા ગામ, જ્યાં શ્રદ્ધા અને ભક્તિનો અખૂટ દરિયો વહેતો રહે છે, ત્યાં સ્થિત છે વૈભવશાળી રોકડિયા હનુમાનજીનું મંદિર. દર વર્ષે ચૈત્ર સુદ પૂનમ એટલે કે પાવન હનુમાન જયંતિ નિમિત્તે અહીં ભક્તિભર્યો માહોલ સર્જાય છે. આ વર્ષે પણ ભવ્યતા અને શ્રદ્ધા વચ્ચે લોક ડાયરાનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની મુખ્ય આકર્ષણ તરીકે જાણીતા લોકગાયક જિગ્નેશ કવિરાજે પોતાની અનોખી શૈલીમાં ભક્તિ ગીતો અને ગરબાઓથી સભાને ઝૂમવી દીધી હતી. તેમના સુંદર ભજનો સાથે સમગ્ર પરિસર ભક્તિમય બની ઉઠ્યું હતું. હાસ્યના રસિકો માટે હકાભા ગઢવી અને કમાભાઈ જેવા લોકપ્રિય કલાકારોએ પોતાના ચટપટા હાસ્ય લહેરાવતા પ્રસ્તાવનથી દર્શકોને હસાવીને હલવાટા કરી દીધા હતા. આ ઉપક્રમે અનેક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી પ્રકાશ મોદી તથા શ્રી દિવ્યેશ પટેલનો વિશેષ ઉલ્લેખ થાય છે. આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા. ભક્તિ, સંગીત અને સમરસતાથી ભરેલી આ સાંજને યાદગાર બનાવી. તમામ શ્રોતાઓએ કલાકારોની મનમોહક પ્રસ્તુતિઓને ઊંડાણપૂર્વક માણી અને તાળીઓ દ્વારા અભિનંદન પાઠવ્યું.